જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસના 11મા દિવસનો અધ્યાય. શિવ વાક્ય. નારદ બોલ્યા, હે મહામુનિ, કુમારિકાએ સર્વ મુનિઓથી અતિ દુઃખ કરાય એવું મોટું કર્મ કર્યું તે મને કહો. શ્રી નારાયણે કહ્યું. પછી શાંત 5 મુખવાળા સનાતન સાપના ઘરેણાવાળા નંદી ભંગી ગણોએ સેવેલા 24 તત્વો તથા 3 ગુણોએ સ્તુતિ કરતા 8 મોટી સિદ્ધિઓ અને પ્રકૃતિ તેમજ પુરુષે પ્રસન્નતા જટાજૂળથી શોભિત દેવ શિવનું ચિંતન કરતા બાળકી અતિ ભયંકર તપ આચર્યું. તેણીએ શંકરને હૃદયમાં ધારી ઘણે દુઃખે એવું તપ કર્યું. ઉનાળામાં સૂર્યમાં 5 અગ્નિઓ વનમાં રહેલી તે બાળા જેવું જળમાં રહેલું કમળ શોભે તેવી શોભતી. તેના તપ કરીને ઇન્દ્ર ઋષિની પુત્રીને તપમાં પ્રવૃત્ત થતાં 9000 વર્ષ વીતી ગયા. તેના તપથી પ્રસન્ન થયેલા પાર્વતીના પતિ ભગવાન શિવજીએ મેધાવીની પુત્રીને પોતાના રૂપ ઇન્દ્રિયોથી અગોચર છે છતાં પણ દેખાડ્યું. તે જોઈ તપથી દુબળી થયેલી તે બાળકી તરત ઊભી થઈ અને તે વેળાએ તડકાથી કલેશ પામેલી પૃથ્વી વરસાદને પામવાથી જેવી સુંદર થાય તેવી હષ્ટપુષ્ટ બની ગઈ. તે કન્યા અત્યંત દીન થઈને સદાશિવને વંદન કરવા લાગી અને ભક્તિવાળા મનથી માનસિક ઉપચારો વડે વિશ્વવંદિત જગતના નાથને પૂજી સ્તુતિ કરવા લાગી. હે પાર્વતીના પતિ, હે સદાશિવ, હે પ્રાણીઓના ઈશ્વર ગોરેશ્વર, હું આપને નમું છું. હે ચંદ્ર સૂર્ય અને અગ્નિથી શોભિત 3 નેત્રવાળા રુદ્રમાળાવાળા, હું આપને નમું છું. હે વિભુ, દયાના નાથ, ભૂતોના ઈશ્વર, ચંડીના પતિ, કલ્યાણરૂપ સંસાર બચાવનાર પ્રાણનાથ, સમસ્ત શત્રુઓને હરનાર, પૂર્વ સૃષ્ટિને કરનાર પ્રાણનાથ અને હે પાપોના હરણ કરનાર, આપને હું નમું છું. માટે જેણે બાણાસુરને પોતાનો કર્યો હતો અને જેણે મરેલી અલક રાજાની સ્ત્રીને જીવાડી હતી તે આપ મારું દાસીનું રક્ષણ કરો. આ રીતે હે રાજા, મન તથા વાણીથી સદાશિવને પ્રાર્થના કરી તપસ્વી મહાભાગ્યવાળી મેધાવીની પુત્રી બોલતી બંધ પડી. શ્રી કૃષ્ણે કહ્યું. તેણે કરેલી સ્તુતિ સાંભળવાથી અને અતિ ઉગ્ર તપથી પ્રસન્ન મુખકમળવાળા સદાશિવે તેને કહેવા લાગ્યા, હે મહાભાગ્યવાળી તપ કરનારી, હું પ્રસન્ન થયો છું. માટે ખેદ ન કર, તારું કલ્યાણ થશે. તારા મનમાં જે ચાહના હોય તે વર માંગ. તે સાંભળીને હે રાજન, મોટા આનંદમાં નાહેલી એ કુમારિકા અતિ પ્રસન્ન થયેલા સદાશિવ પ્રત્યે બોલી, હે દીનાનાથ, હે પ્રભુ દયાસાગર, આપ જો મારી પર પ્રસન્ન છો તો મારું ચિતવેલું આપો. હે મહાદેવ, મને પતિ આપો, પતિ આપો. હું પતિને વારંવાર માગું છું, માટે પતિ આપો. મારા હૃદયમાં બીજું ઈચ્છેલું નથી. આવું શંકરને કહી તે સમયે ઋષિની પુત્રી ચૂપ રહી. તે સાંભળી શિવ બોલ્યા, હે મુનિની કન્યા, તે જે તારા મુખેથી કહ્યું તે થશે. હે સુંદરી, હમણાં તે 5 વાર પતિ માંગ્યો, તેથી તારા 5 પતિ થશે. અને તે સુરા, સર્વધર્મને જાણનાર, સજ્જન, સત્ય પરાક્રમવાળા, યજ્ઞ કરનાર, પોતાના ગુણોથી પ્રચલિત પામેલા, સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય અને ગુણોથી શોભનાર રાજા થશે. શ્રી કૃષ્ણે કહ્યું. આવો તે મહાદેવજીનું અતિ પ્યારું નહીં એવું વચન સાંભળી બોલવામાં કુશળ કન્યા નમ્ર થઈને કહ્યું, હે પાર્વતીના પતિ, આ પ્રમાણે લોકમાં અતિ આશ્ચર્ય અને કૌતુક થાય એવું મને ન જોઈએ. કેમ કે એક સ્ત્રીને એક જ પતિ હોય છે. ક્યાં એક પણ સ્ત્રી 5 પતિવાળી જોઈ કે નથી સાંભળી. હે કૃપાના સમુદ્ર શંભુ, હું આપની થઈને કેમ 5 પતિવાળી થાઉં? મારે વિશે આપ આવું કહેવાને લાયક નથી. કારણ કે હે પ્રભુ, હું આપની છું, માટે આપને જ શરમ લાગશે. આવું તેનું વચન સાંભળી શંકરે ફરી તેને કહ્યું, હે બીકણ, તને આ જન્મમાં નહીં થાય પણ બીજા જન્મમાં થશે. તેમાં તું તપના બળથી સ્ત્રી શરીરથી નહીં જન્મેલી થઈશ અને પતિથી થયેલા સુખને પામ્યા પછી ઉત્તમ પદને પામીશ. હે સારી ભ્રમરવાળી, પૂર્વ તે મારા વહાલા શરીરરૂપ જે દુર્વાસા છે તેનું અપમાન કર્યું છે. જે કોપાયમાન થાય તો 3 લોકોને બાળી નાખે. આવું છતાં તે ઘણા અહંકારથી બ્રાહ્મણના તેજનું અપમાન કર્યું. વળી તે જેમાં શ્રી કૃષ્ણ પ્રસન્નતાથી પોતાનું સામર્થ્ય આપેલો તે એવો ભગવાનને પ્યારો પુરુષોત્તમ માસ કરેલો નથી. હે કન્યા, હું, બ્રહ્મા વગેરે દેવતાઓ, નારદ વગેરે તપસ્વીઓ જેની આજ્ઞાને ઉઠાવનાર છીએ તેના હુકમ કોણ લોપી શકે? તે લોકોમાં માન પામેલા માસને હે મૂઢ તે પૂજ્યા નથી. આથી હે બ્રાહ્મણની પુત્રી, તને 5 પતિ થશે. પુરુષોત્તમને અમાન્ય કર્યાથી આમાં ફેર થશે નહીં. જે તે માસની નિંદા કરે છે તે જરૂર ઘોર નરકમાં પડે છે. અને પુરુષોત્તમ ભક્ત છે તેઓ પુત્ર, પૌત્ર અને ધનવાળા થઈ આ લોકને પરલોકની સિદ્ધિને પામે છે અને પામશે. અમે સમસ્ત દેવતાઓ પણ પુરુષોત્તમને સેવીએ છીએ. હે શુભંગે, જેની સેવાથી શ્રી કૃષ્ણ તરત જ પ્રસન્ન થાય છે તે સેવા લાયક માસ કેમ ન સેવીએ? અતિ ઉગ્ર મોટાનું વચન કદી ખોટું ન થાય. આવું કહેતા શ્યામ કંઠવાળા શિવ તરત અંતર્ધ્યાન થયા
અને તે બાળકી ટોળીથી જુદી પડેલી મૃગલીની પેઠે ચકિત થઈ. સૂત બોલ્યા, હે મુનીશ્વરો, જેના બાળ ચંદ્રમાના ચિહ્નવાળા કપાળનો ભાગ છે, એવા સદાશિવ પોતાની દિશામાં ગયા ત્યારે જેની વૃત્તાસુરને મારનારા ઇન્દ્રની જેમ હન્યા પીડિત હતી, તેવી રીતે મુનિરાજની ચિંતા કન્યાને પીડવા લાગી. આ પ્રમાણે શ્રી બ્રહ્માનંદીય પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય શિવ વાક્ય નામનો 11મો અધ્યાય પૂરો થયો. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.